તો આજે હું અને નરપતસિંહ બે જણા બેઠા હતા ફ્રી અને અમારે જવાનું હતું એક લગ્નમાં. તો હું અને નરપતસિંહ બે જણા બાઇક લઈ અને અમે ધાનેરાથી સીધા નીકળી ગયા લગ્નમાં જવા માટે. અને પછી આવી ગયા પેટ્રોલ પંપે, કારણ કે બાઇકમાં પેટ્રોલ ઓછું હતું તો અમે જલ્દીથી ભરાઈ નાખ્યું બાઇકમાં પેટ્રોલ. અને પછી અમે આવી ગયા પાવડાસણ ભાઈના લગ્નમાં. અને પછી નરપતસિંહે બાઇકને લગાવી દીધું સાઈડમાં અને પછી જલ્દીથી ઉતારી દીધું હેલ્મેટ. અને પછી અમે બંને જણા અત્યારે રાવણામાં. અને પછી હું અને નરપતસિંહ બે જણા આવી ગયા રાવણામાં. અને પછી રાવણામાં આવીને અમે થોડા બેઠા ભાઈબંધોથી વાતો કરી, પોણી પીધું. અને પછી અમારે જવાનું હતું જમવા. તો હું અને નરપતસિંહ બે જણા જતા રહ્યા જમવા. અને પછી અમારે જમે કરી અને જવાનું હતું દુકાને. તો અમે જલ્દીથી જમી લીધું અને પછી અમે લખાવી દીધી નોતર. તો નોતર બીજે લખાઈને મેન નરપતસિંહે થોડા વિડીયો શૂટિંગ કર્યા અને ફોટા પણ પાડી નાખ્યા. અને પછી અમારે હવે જવાનું હતું ધોનેરા. તો હું અને નરપતસિંહ બે જણા હેલ્મેટ લઈ અને સીધા જતા રહ્યા બાઇક પાસે. અને બાઇકને કરી નાખ્યું વળતું. તો નરપતસિંહે હેલ્મેટ પહેરી બાઇક ચાલુ કરી અને અમે બે જણા બાઇકમાં બેસી અને સીધા નીકળી ગયા ધાનેરા જવા માટે. તો હમણાં 2 દિવસથી કન્ટિન્યુ વ્લોગ નથી આવતા, તો અમારા વ્લોગને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. તો પાવડાસણથી હું અને નરપતસિંહ બે જણા જતા હતા દુકાને ધોનેરા. અને પછી નરપતસિંહના ભાઈબંધ મળી ગયા હતા વચ્ચે. તો એમણે અમને શેરડીનો રસ પાયો. અને પછી હું અને નરપતસિંહ બે જણા શેરડીનો રસ પી અને પાછા આવી ગયા દુકાને. ને હવે આપણે મળશું બીજા વ્લોગમાં. રાધે રાધે.